સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 500થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી. ખેડૂત સમાજે સીએમ ભૂપેન્દ્ર પટેલને ટાવર લાઇન વળતર મુદ્દે રજૂઆત કરી. ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવા ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. 10 મુદ્દાની માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ટાવર લાઇનના નવા નિયમોનો ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન. ખેડૂત સમાજે કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. અસરગ્રસ્ત ખેડૂતોને ₹50,000 સહાય સહિત યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. ટાવર લાઇન કામગીરી સ્થગિત રાખવાની ખેડૂત સમાજ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં ટાવર લાઇન વળતર નીતિમાં ફેરફાર કરવાની ખેડૂતોએ માંગ કરી છે. માંગ પૂરી ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ખાસ કરીને વીજ થાંભલા માટે જે 2 ગણા વળતરની વાત છે એ કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય એવું નથી ને એના અનુસંધાનમાં આજે પરિપત્રની અમે હોરી કરી છે. જ્યાં સુધી બજાર કિંમતના 4 ગણું વળતર ન મળે ત્યાં સુધી વીજ થાંભલાઓ અમારા ખેતરમાં અમે લાખવા દેવાના નથી. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરીને આવનારા દિવસોમાં જમીન એ અમારી માં છે. કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી પૂરું વળતર ન મળે ત્યાં સુધી જે વિકાસની વાતો થઈ રહી છે એમાં ખેડૂતોના ભોગે વિકાસ ન હોઈ શકે. જ્યાં સુધી પૂરતું વળતર ન મળે ત્યાં સુધી આવનારા દિવસોમાં મક્કમતાથી અમે લડત લડવાના છે. આજે અમે કલેક્ટરશ્રી ઓફિસે આવેદનપત્ર આપવા આવી રહ્યા છે અને ખાસ કરીને અમે આજે પરિપત્રની હોળી કરી છે અને આજે કલેક્ટરશ્રીને અમે કહેવાના કે જ્યાં સુધી 4 ગણું વળતર ન મળે ત્યાં સુધી અમે અમારા ખેતરોમાં વીજ થાંભલા લાખવા દેવાના નથી. જયેશ પટેલ, કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ અને પ્રમુખ કિસાન કોંગ્રેસ. આજે અમે સુરત કલેક્ટર પાસે એક આવેદન આપવા માટે આવ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા 4/7/2026 ના દિવસે વીજ ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના વળતર માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત સંગઠનો શરૂઆતથી બજાર કિંમતના 4 ગણા વળતરની માંગણી કરી રહ્યા છે. પણ આ સરકાર ખાનગી કંપનીઓના ખોળે બેઠેલી સરકાર છે. એટલે માલે તુજારોને, ઉદ્યોગપતિઓને લાભ થાય એ રીતે સર્ક્યુલર કરે છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અમારી માંગણી બજાર કિંમતના 4 ગણા અથવા તો થાંભલા દીઠ 50,000 વળતર અથવા તો એક થાંભલા દીઠ ₹50,000 માસિક ભાડું અથવા 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ વળતર એ અમને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી સમગ્ર 26 જિલ્લાઓના ખેડૂતો આ પ્રકારે આંદોલન કરતા રહેશે. અને આ પરિપત્રનો વિરોધનું જે આવેદન છે એ માનનીય કલેક્ટરને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે આવ્યા છે. આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે અને એકલા સુરતમાં નહીં એ સમગ્ર ગુજરાતના 26 જિલ્લે આ પ્રકારના વિરોધના આંદોલનો ચાલી રહ્યા છે.